દુનિયાની અંદર સાહેબ ઘણા બધા એવા પરિવારો છે કે જેને બેસવાનો સમય આવ્યો હતો અને મા બાપે દુનિયામાંથી વિદાય લીધી. આખી જિંદગીની અંદર મા બાપે કોઈ દિવસ સુખ નથી જોયું અને બાપે તો આખી જિંદગી પરસેવો પાડી 2 પૈસા ભેગા કરવામાં જ કાઢી. પણ માં તરીકે તમે કેવા હોય આનું એક મારે તમને ઉદાહરણ દેવો છે. ફરીથી મારે તમને સૌરાષ્ટ્રની રસધાર તરફ દોરી જવા છે. જેતપુર, તમે નામ સાંભળ્યું? જેતપુર સાંભળ્યું ને? હા, જેતપુરની અંદર તમે એન્ટ્રી કરો ને ત્યારે એક માણસ આમ ઊભો છે, એક ભાલું લઈને ઊભો છે. એ માણસના નામ શું છે તમને ખબર છે? નહીં? તો પછી મારે તમને શું વાત કરવી? ચાંપરાજવાળા નામ છે ને. ચાંપરાજવાળાનું એ સર્કલ છે, આખું સર્કલ છે. એમના પિતાશ્રીનું નામ એભલવાળા અને એમના માતુનું નામ મિનલ દેવી. બાળક 6 મહિનાનું છે. એના માતા સરસ મજાનો હિંચકો એને નાખે છે, હિંચકાવે છે. પાછળથી એભલવાળા આવે. રાજા હોય, રાજાશાહીથી, કાઠી દરબાર હતા પોતે. અને એના પત્નીને આમ ખભા ઉપર હાથ મૂકીને એવું કે નજીક હોળી આવે છે, આવો રંગોથી રમવાનો એ ઉત્સવ છે. પતિ પત્ની હતા, બાળક નાનું હતું, એની સામે હાથ મૂક્યો એટલે તરત મિનલ દેવી એવું કીધું કે આપણું સંતાન આપણને જોવે છે. તમારાથી મારી હારે આવા ઈશારામાં વાત ન થાય. તમારે જે પણ મને વાત કરવી ને એકલાની અંદર તમે મને કરો. તમારે મને અહીંયા ખભા ઉપર હાથ પણ મૂકવો હોય ને તો એકલાની અંદર મૂકો. આપણું સંતાન તમને મને જોવે છે ને સંતાનની સામે એની અસર ખોટી પડે. એટલે એભલવાળા એવું કહે છે કે બાળક તો હજી 6 મહિનાનું નાનું છે, એને શું ખબર પડે. અને આવા સમયગાળાની અંદર જે આ વાત ચાલે છે ને એટલે એ જે ઘોડીયામાં સૂતેલો ચાંપરાજવાળા છે ને સાહેબ, એ મોઢા પોતાનું ઓઢવાનું હોય ને એ માથા ઉપર ઓઢી લે અને આમ કરી આમ પડખું ફરી જાય. અને એની માતાને અંદરથી એમ થઈ જાય કે મેં ગર્ભની અંદર જે સંસ્કાર આપ્યા છે ને મારા બાળકની અંદર છલોછલ દેખાણા છે. હવે આ ઘટના મારી અને એના પિતાશ્રીની વચ્ચેની આ એક બેની વચ્ચેની જે અંગત પડતી ને એની મોમેન્ટની અંદર મારો બાળક સાક્ષી રહ્યું છે, મારાથી જીવાય નહીં. મિનળ દેવી છે એ સમયે પોતાનો આત્મવિલોપન, આત્મદાહ કરી લે છે. એ જીવતા નથી. ચાંપરાજવાળો ધીરે ધીરે કરતાં મોટો થાય. એભલવાળો મોટો થઈ જાય અને રાજ છે એ ચાંપરાજવાળાને સોંપી દે. અને ચાંપરાજવાળો જ્યાં સુધી એ ખુરશીએ બેઠો હોય ત્યાં સુધી સાહેબ એનો નિયમ કે એના દરબારની અંદર કોઈ પણ વ્યક્તિને માંગવા માટે કંઈ પણ આવે ને તો એક પણ ક્ષણનું વિચાર્યા વિના પોતાની પાસે જે કંઈ પણ હોય એને આપી દે. એક વખત એક ચારણ આવે અને ચારણ આવીને એવું કે એભલવાળા મારે તમને જોઈએ છે. ચાંપરાજવાળા જો આપી શકો ને તો એભલવાળાને મને, તમારા પિતાશ્રીને મને મારી હાથે આપી દો. ચાંપરાજવાળા એવું કહે છે કે જેવી ઈશ્વરની મરજી, કંઈ વાંધો નહીં બાપુ, આપ એમની સાથે જાઓ, તમને માંગવા માટે આવ્યા છે. ઈશ્વરે કંઈક સંકેત લખ્યા હશે. એભલવાળાને લઈને પેલો ચારણ જાય છે. એટલે રસ્તાની અંદર એભલવાળા ચારણને પૂછે છે કે ચારણ, તમે શા માટે મને લઈને જાઓ છો? ત્યારે ચારણ એવું કહે છે